રાપર તાલુકાના ચિત્રોડ ગામે આવેલ સુપ્રસિદ્ધ ત્રિકમ સાહેબની જગ્યામાં કેટલાક હિત ધરાવતા તત્વોએ સંસ્થાને પચાવી પાડવા માટે જે કારસો રચ્યો છે, તેની સામે ચેરિટી કમિશનર રાજકોટ દ્વારા નિયુક્ત થયેલા જયંતિભાઈ અને અન્નાબેન નામના બંને ટ્રસ્ટીઓએ ન્યાય માટે નગારે ઘા નાખ્યો છે. પોલીસ વડાને રજૂઆત કરી છે. જરૂર પડીએ મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં સમગ્ર પ્રશ્ન લઈ જવાની તૈયારી દાખવી છે. હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. રાપર તાલુકાના ચિત્રોડ ખાતે આવેલ સુપ્રસિદ્ધ ત્રિકમ સાહેબની જગ્યા ખાતે જે વિવાદ ઊભો થયો છે, તેને લઈને જયંતિભાઈએ એક પ્રકારનો ખુલાસો વ્યક્ત કર્યો છે. જયંતિભાઈ ચૌહાણ અને અન્નાબેન પરમારે સંયુક્ત ચેરિટી કમિશનર રાજકોટના હુકમથી ટ્રસ્ટી તરીકે નિમણૂક પામ્યા છે અને છેલ્લા 7 વર્ષથી ખડે પગે રહી આ સંસ્થાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના કામો કર્યા છે. અગાઉના ટ્રસ્ટી A.K. પંડ્યા દ્વારા મંદિરને ખંડેરાતમાં કરીને વહીવટમાં ગેરરીતિ કરી તેમજ ખેતીની જમીનમાં ખોટું નામ ધારણ કરી સંસ્થાને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું. જે કોર્ટમાં કેસ કરીએ દોષિત છે એ પુરવાર થયું છે અને કોર્ટના ઓર્ડર પણ ખાસ કરીને તેમને સબમિટ કરવામાં આવ્યા છે. હાલ આ બંને ટ્રસ્ટીઓ એટલે કે જયંતિભાઈ અને અન્નાબેન દ્વારા સંસ્થાના વિકાસ માટે ખૂબ પ્રયત્નશીલ રહ્યા છે. સદાવર્ત પણ શરૂ કરી દીધું છે. દરમિયાનમાં જે વિસંગતતાઓ પેદા થઈ છે, તેને લઈને કેટલાક ખુલાસા કરવાની જરૂર પડી છે. ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 3 કરોડ જેટલી રકમ મંજૂર કરાવી 4 માળનું અદ્યતન બિલ્ડિંગ તેમજ સ્ત્રી પુરુષો માટે અલગ અલગ આધુનિક ટોયલેટની વ્યવસ્થા પણ આ બંનેના વડપણ હેઠળ કરવામાં આવી છે. મંદિરને રંગરોગાન કરી ભવ્ય અને દિવ્ય બનાવવામાં આવ્યું છે. તાલુકાના લોકો એક સંગઠન બનાવી આ સંસ્થાને પડાવી લેવા માટે ગત તારીખ 31મી જુલાઈ 2025ના રોજ સંસ્થાની મંજૂરી લીધા વિના પોલીસ સ્ટાફની હાજરીમાં મિટિંગ કરી. મિટિંગ પૂરી થયા બાદ સંસ્થામાંથી અમુક લોકોએ સંસ્થા પર અડ્ડો જમાવી કબજો લેવાનો પ્રયત્ન કર્યો હતો. ધાકધમકી આપી સંસ્થામાં પ્રવેશ ન કરવા માટેના જે ષડયંત્ર રચ્યા છે, તેનો ઉઘાડો વિરોધ કરવામાં આવ્યો છે. આ બાબતોએ ટ્રસ્ટીએ ગાગોદર પોલીસ સ્ટેશનમાં SP ઓફિસમાં ધ્યાન દોર્યું છે. મામલતદાર કચેરી રાપર ખાતે પણ ધ્યાન દોરવામાં આવ્યું છે, પરંતુ કોઈપણ પ્રકારના હજી પગલાં નહીં લેવાતા જયંતિભાઈ અને અન્નાબેને આ બાબતે તાત્કાલિક અસરથી સ્વાગત કાર્યક્રમ અને જરૂર પડી મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને 12/8/2025થી સંસ્થામાં ચાલતા CCTV કેમેરા પણ બંધ કરી દેવામાં આવે છે અને કોઈપણ પ્રકારે જયંતિભાઈ અને અન્નાબેન કે જેઓ ચેરિટી કમિશનર દ્વારા માન્ય ટ્રસ્ટી છે, તેમને આ જગ્યામાં પ્રવેશ નહીં કરવા દેવા માટે સામેનું જૂથ મક્કમ બન્યું છે, જેને વખોડી કાઢવામાં આવ્યું છે.